हेलो फ्रेंड्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल इनोवेटिव केमिस्ट्री बाय भावेश पटेल। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં સંતુલન અચળાંકના અનુપ્રયોગો વિશે માહિતી મેળવી હતી કે જેનાથી આપણે રાસાયણિક પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકકથન કરી શકીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન કરી શકીએ છીએ અને સંતુલન અચળાંક પરથી સંતુલન ઘટકોની સાંદ્રતા કઈ રીતે શોધી શકાય છે અને એનો આપણે દાખલામાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ પણ સમજ્યા। હવે આપણે મિત્રો જેટલી પણ થિયરી ભણ્યા છે એને લગતા થોડાક આ ચેપ્ટરના એક્ઝામ્પલને આજે આપણે સમજ મેળવવાની છે। તો જે ટેક્સ્ટ બુકમાં આપણને જે એક્ઝામ્પલ આપેલા છે એના વિશે ફર્સ્ટ આપણે સમજીશું। તો ટેક્સ્ટ બુકમાં આપણને પેજ નંબર 195 ઉપર એક કોયડો આપેલો છે 7.1, જેની રકમ આ પ્રમાણે છે કે 500 કેલ્વિન તાપમાને સંતુલને આપણને N2H2 માંથી NH3 ની બનાવટ જે થાય છે એની સાંદ્રતા આપણને આપેલ છે। N2 ની સાંદ્રતા 1.5 × 10⁻² મોલારિટીમાં છે। H2 ની સાંદ્રતા જે મેં તમને આગળ પણ વાત કરી હતી મિત્રો કે જ્યાં બ્રેકેટ કરેલું હોય એટલે સમજી લેવાનું કે આપણે સાંદ્રતા મોલારિટીમાં દર્શાવેલી હોય તો 3 × 10⁻² બરાબર મોલારિટીમાં અને NH3 ની સાંદ્રતા આપેલી છે। તો આપણે સંતુલન અચળાંક ગણવાનું છે। હવે મિત્રો આપણે ખાસ સમજીશું કે અહીંયા આપણને જે N2 અને H2 માંથી NH3 બને છે એનું ઇક્વેશન આપણે જાણતા હોવા જોઈએ। તો પહેલું તો આપણે એનું ઇક્વેશન લખી દઈએ, N2 ગેસ પ્લસ 3H2 ગેસ इट गिव्स 2 NH3 गैस। આવું ઇક્વેશન આપણે આગળ સમજ્યા છીએ જે હેબર વિધિમાં વપરાય છે મિત્રો, બરાબર। હવે આ ઇક્વેશન પ્રમાણે આપણે મેં તમને વાત કરી હતી કે જો સાંદ્રતા આપણને મોલારિટીમાં આપેલી હોય ત્યારે આપણે સંતુલન અચળાંક શું દાખલ કરીશું? Kc। તો આના માટે આપણે Kc નું ઇક્વેશન લખવું હોય, બરાબર। આ ઇક્વેશન માટે આપણે Kc સંતુલન અચળાંક લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ Kc બરાબર, ચલો એમ નિપજોની સાંદ્રતા એટલે અહીંયા આપણે લખીશું NH3 નો સ્ક્વેર, બરાબર, ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા। તો પ્રક્રિયકોમાં N2 છે, N2 નો આગળ એક જ મોલ છે એટલે N2 ની સાંદ્રતાની 1 આવશે અને H2 ના 3 મોલ છે એટલે કે H2 ની સાંદ્રતાની કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે। તો આ આપણે લખ્યું Kc નું ઇક્વેશન। હવે આમાં એના જે સાંદ્રતા આપણને આપેલી છે રકમમાં એની વેલ્યુ મૂકી દઈએ, આપણે કિંમતો મૂકી દઈએ। ચલો NH3 માટે શું લખ્યું છે? તો 1.2 × 10⁻² મોલર એક NH3 માટે। અહીંયા આપણે અહીંયાનો સ્ક્વેર કરવો પડશે તો 1.2 × 10⁻² અને એનો કેટલો આવશે? અહીંયા આવશે સ્ક્વેર, બરાબર, ખાસ ધ્યાનમાં રાખીશું આપણે। ચલો છેદમાં N2 ની સાંદ્રતા 1.5 × 10⁻², એની એક જ ઘાત છે એટલે આપણે કોઈ એનો સ્ક્વેર નહીં કરીએ કારણ કે એક જ ઘાત છે। હા, પણ H2 ની જે સાંદ્રતા છે મિત્રો 3 × 10⁻², એની કેટલી ઘાત આપેલી છે? 3, તો આપણે અહીંયા 3 કરવી પડશે। હવે મિત્રો ખાસ અહીંયા આપણે સાદરૂપ આપતી વખતે બહુ જ ધ્યાનમાં રાખીશું કે ઘણી વખતે ભૂલ થાય છે। 1.2 નો સ્ક્વેર છે, બરાબર, તો 1.2 નો સ્ક્વેર કેટલો થશે? તો 1.44 લખવાના। ચલો 10⁻² છે ને એનો સ્ક્વેર છે એટલે 10⁻4 આવે એટલે ઉપર આનું સાદરૂપ આપ્યું આપણે, છેદમાં અહીંયા 1.5 × 10⁻² છે, અહીંયા 3 નો ક્યુબ છે એટલે કે 3 નો ઘન છે તો એનો કેટલો ઘન થશે? 27 અને 10⁻, અહીંયા 3 દુ કેટલા થશે? -6। ચલો પછી આપણે જે હવે અંકો છે 10 ની ઘાતનું સાદરૂપ પછી આપી દઈશું, પહેલાં અંકોનું સાદરૂપ આપી દઈએ।
તો 1.44 ડિવાઇડેડ બાય 1.5 કરીશું, બરાબર, અને એના ડિવાઇડેડ બાય 27 કરીશું તો આપણને આન્સર મળશે 0.0355, બરાબર, 0.0355. ફરીથી એક વખત ચેક કરી લઈએ. 1.44 ડિવાઇડેડ બાય 1.5, બરાબર, અને એના ભાગ્યા 27, 0.0355 ઇન્ટુ, ચલો આ 10⁻⁻4 છે મિત્રો, આ 10⁻², આ 10⁻⁻6, આ 10⁻⁸ થાય, ઉપર જાય એટલે 10 શું થશે, +8 થશે. તો 10⁻+8 ઉપર આવશે, બરાબર. તો આપણે આગળ લખી શકીએ 0.0355 ગુણ્યા, ચલો 10⁻⁻4 અને 10⁻+8, તો કેટલા વધશે, 10⁻4. ઓકે, તો આપણને જે મિત્રો કેસી મળ્યો છે, બરાબર, એને આપણે અહીંયા સુધી પણ લખી શકીએ છીએ. હજી પણ જો આને આપણે આગળ લખવું હોય તો કેસી બરાબર મિત્રો, જો જમણી બાજુ ખસો છો, બરાબર, તો 3.55 લખીએ તો એની 10⁻² વધશે, એટલે 10⁻² થશે, એટલે 4માંથી -2 થશે, એટલે 10⁻² આપણે લખી શકીએ. તો મિત્રો આપણને અહીંયા આન્સર મળ્યો એસી બરાબર 3.55 ગુણ્યા 10⁻². ટેક્સ્ટ બુકમાં મિત્રો આપણને જે આન્સર આપ્યો છે એમાં ભૂલ છે. ભૂલ એ છે કે એમાં એમને 3ની 3 ઘાતની જગ્યાએ 3ની 2 ઘાત કરી દીધી છે, બરાબર. એટલે કે 9 અહીંયા 3ની જે આપણે 27 વડે ભાગ્યા છે એની જગ્યાએ 9 વડે ભાગ્યા છે, એટલે એમને આન્સર ત્યાં ખોટો આવેલ છે, બરાબર. સાચો જવાબ જે છે આપણે અહીંયા આપેલો છે કે 1.44, બરાબર, એના ડિવાઇડેડ બાય 1.5 કરીએ અને એના ભાગ્યા 27 કરીએ એટલે 0.0355 આવશે, બરાબર. હવે મિત્રો આપણે કોયડો 7.2 સમજીએ. તો એમાં મિત્રો આપણને સંતુલને એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને સાંદ્રતાઓ આપણને આપેલી છે. જે આપણને અહીંયા ઇક્વેશન આપેલું છે કે N2 ગેસ પ્લસ O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા છે, 2NO ગેસ. તો એમાં N2ની સાંદ્રતા 3 × 10⁻³ મોલર આપેલી છે, O2ની સાંદ્રતા 4.2 × 10⁻³ મોલર આપેલી છે, NOની સાંદ્રતા 2.8 × 10⁻³ મોલર છે. તો આપણે કેસી શોધવાનો છે. બહુ જ ઇઝી દાખલો છે મિત્રો. તો આના માટે પહેલાં આપણે કેસી લખી નાખીએ. તો કેસી બરાબર શું લખાશે, NO², અહીંયા N2ની 1 જ ઘાત છે અને O2ની પણ 1 જ ઘાત છે, બરાબર. હવે આમાં NOની આપણે કિંમત મૂકીએ તો 2.8 × 10⁻³ નો શું આવશે, સ્ક્વેર આવશે, ડિવાઇડેડ. N2ની કિંમત મૂકીએ તો 3 × 10⁻³ અને O2ની વેલ્યુ મૂકીએ તો 4.2 × 10⁻³. ચલો આનું આપણે સાદુરૂપ આપીએ તો 2.8 નો સ્ક્વેર છે, બરાબર, 2.8 નો સ્ક્વેર તો અહીંયા આવશે 7.84 × 10⁻⁻6 થશે, બરાબર, -3 × 2 - 6 થશે. એવી રીતે 3 × 4.2 12.6 થશે અને 10⁻³ -3 એ પણ 10⁻⁶ થશે. તો 10⁻⁶ અને 10⁻⁶ ઉપર નીચે સેમ છે,
એ કટ કરી શકીએ આપણે. તો 7.84 ડિવાઇડેડ બાય 12.6 કરીશું તો આપણને એનો આન્સર મળશે મિત્રો 0.622 કેસી મળશે. ઓકે, તો આપણને જે એક્ઝામ્પલ છે એનો આન્સર મળશે કેસી ઇઝ ઇક્વલ ટુ 0.622. ઓકે, તો આપણે મિત્રો બે દાખલા ગણ્યા 7.1 અને 7.2. હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ કોયડો 7.3. હવે મિત્રો આપણને જે રકમ આપી છે PCl5 PCl3 Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે અને તેમની સાંદ્રતા અનુક્રમે આપણને આપેલી છે 1.59 મોલર PCl3 માટે, 1.59 મોલર Cl2 ની સાંદ્રતા અને 1.41 મોલર PCl5. તો આપણે કેસી શોધવાનો છે, આપણને આ ઇક્વેશન આપેલું છે. ઓકે, તો હવે આના માટે આપણે કેસીની વેલ્યુ મૂકીએ તો કેસીનું ઇક્વેશન થશે PCl3 ની સાંદ્રતા, Cl2 ની સાંદ્રતા અને PCl5 ની સાંદ્રતા. ચલો, PCl3 ની સાંદ્રતા છે 1.59, Cl2 ની સાંદ્રતા પણ 1.59 છે અને PCl5 ની સાંદ્રતા છે 1.41. તો આનું આપણે સાદુરૂપ આપીશું મિત્રો. તો 1.59 ગુણ્યા 1.59 બરાબર આપણને મળશે 5281 ડિવાઇડેડ બાય 1.41 ભાગ્યા 1.41 કરીએ આપણે તો આન્સર મળશે આપણને કેસી ઇઝ ઇક્વલ ટુ 1.792. નિયરલી આપણે 1.79 લખી શકીએ. બરાબર, તો આપણને આન્સર મળ્યો 1.792. ઓકે, બહુ જ સહેલા દાખલા છે મિત્રો. ખાલી આપણને કેસી અને કેપીની જે સૂત્ર મૂકીએ બરાબર, એમાં જે એની વેલ્યુ મૂકીએ એ પ્રમાણે એનું ગુણાકારનું સાદુરૂપ આપી દઈએ તો એ પ્રમાણે આપણને આન્સર મળે છે. હવે મિત્રો આપણે કોયડો 7.4 જોઈએ. અહીંયા આપણને રકમ આપેલી છે CO gas plus H2O, it gives CO2 gas plus H2. પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને કેટલું આપેલું છે 4.24. બરાબર, આપણને કેસીની વેલ્યુ આપી દીધી છે 4.24. 800 કેલ્વિન તાપમાને સંતુલને CO2 H2CO અને H2O ની સાંદ્રતા ગણવાની છે. શરૂઆતમાં જે પ્રક્રિયા શરૂ થાય મિત્રો ત્યારે CO અને H2O જ હાજર હતા અને એમની સાંદ્રતા શરૂઆતમાં કેટલી હતી 0.10 મોલર. હવે આપણે મિત્રો આ દાખલો જે છે બરાબર, જે આપણે પ્રક્રિયાની જે સંતુલનના જે અનુપ્રયોગો ભણ્યા હતા એમાં છેલ્લું પ્રક્રિયાની જે સંતુલને સાંદ્રતા કઈ રીતે ગણી શકાય બરાબર, એના આધારિત ગણવાનો છે. તો આપણે પહેલાં અહીંયા ઇક્વેશન લખીશું. CO ગેસ પ્લસ H2O ગેસ it gives CO2 gas plus H2 gas.
હવે મિત્રો ખાસ આપણે અહીંયા શરૂઆતની સાંદ્રતાને આપણે પ્રારંભિક સાંદ્રતા કહીએ તો પ્રારંભિક સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા જ્યારે પ્રક્રિયા શરૂઆત થઈ બરાબર ત્યારે આપણને અહીંયા આપેલી છે 0.10 મોલર એટલે કે 0.1 મોલર પર લખી શકો ચાલે. તો શરૂઆતમાં આ 0.1 મોલર હતા, H2O પણ 0.1 મોલર હતા. ત્યારે મિત્રો કોઈ નિપજ બની ના હોય એટલે એ વખતે આપણે એને શું લખવાનું છે? 0 0. શરૂઆતમાં કોઈ નિપજ બની નથી. હવે આપણે એવું લખી શકીએ કે ધારો કે પ્રક્રિયા શરૂઆત થાય છે બરાબર, અને આ જે CO2 અને H2 એમાંથી બનવાની ચાલુ થાય છે. એટલે કે જે બને છે આપણને ખબર નથી, આપણે ધારી દઈએ કે X મોલ બને છે. શું બને છે? X મોલ. તો અહીંયા આપણે લખી શકીએ ધારો કે X મોલ પ્રતિ લીટર નિપજ બને બરાબર. તો સંતુલને સાંદ્રતા આપણે શોધીએ સંતુલને. તો અહીંયા આ X મોલ બની ગયું હોય, H2 પણ X મોલ બની ગયું હોય. તો એનો મતલબ કે અહીંયાથી X મોલ બન્યું હોય એટલે 0.1 માંથી આ X મોલ વપરાઈ ગયું હોય એટલે અહીંયા કેટલું વધ્યું હોય? 0.1 માઇનસ X મોલ વધ્યું હોય. એવી રીતે અહીંયા પણ 0.1 માઇનસ X મોલ વધ્યું હોય, કારણ કે અહીંયા પ્રક્રિયક વપરાયો છે, નિપજ બની છે. જો X મોલ નિપજ બની હોય બરાબર, તો અહીંયાથી એટલું વપરાયું હોય એટલે કે 0.1 માંથી આપણે શું કરવું પડે? X બાદ કરવું પડે. ઓકે. હવે આપણને સંતુલનની સાંદ્રતા 4 ની મળી છે, તો એ પ્રમાણે આપણે હવે Kc લખીએ. તો ચલો Kc બરાબર લખાશે CO2 ની સાંદ્રતા, H2 ની સાંદ્રતા ભાગ્યા CO ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા. ઓકે. હવે આમાં તમે આપણે કિંમતો મૂકીએ તો Kc બરાબર લખાશે CO2 ની સાંદ્રતા X, H2 ની સાંદ્રતા પણ X, CO ની સાંદ્રતા 0.1 માઇનસ X અને H2 ની સાંદ્રતા પણ 0.1 માઇનસ X. તો આના માટે આપણે આવું લખી શકીએ x નો સ્ક્વેર અપોન 0.1 માઇનસ x નો સ્ક્વેર. પણ મિત્રો અહીંયા આપણને Kc ની વેલ્યુ આપી દીધી છે 4.24, તો આપણે લખી શકીએ 4.24 બરાબર. અહીંયા બંને બાજુ વર્ગ છે એટલે આપણે x અપોન 0.1 માઇનસ x નો હોલ સ્ક્વેર લખી શકાય. ઓકે. હવે મિત્રો આનું સાદરું આપવાનું છે અને આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જે x ની વેલ્યુ મળશે CO2 ને H2 ની સાંદ્રતા હશે. તો હવે મિત્રો આપણે અહીંયાથી આ સ્ક્વેર દૂર કરીએ છીએ બરાબર, તો સામેવાળાનો શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. જ્યારે તમે અહીંયાથી સ્ક્વેર દૂર કરો સામેવાળાનું વર્ગમૂળ થઈ જાય, તો અહીંયા આપણે શું લખી શકીએ? 4.24 નું વર્ગમૂળ બરાબર x અપોન 0.1 માઇનસ x. તો 4.24 નું વર્ગમૂળ શોધીએ આપણે, તો આપણને 2.059 મળશે. અહીંયા x અપોન 0.1 માઇનસ x.
હવે આને આપણે સામે લઈ જઈએ એટલે આવું લખાશે 2.059.1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. બરાબર, આ ભાગાકારમાં છે, અહીંયા આવશે તો ગુણાકારમાં. ચલો હવે આનો આની સાથે ગુણાકાર કરીએ. 2.059 ઇન્ટુ 0.1 તો અહીંયા લખાશે 0.2059 માઇનસ 2.059x ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઓકે, ચલો એક્સ વાળું પદ પેલી બાજુ લઈ જઈએ જમણી બાજુ તો અહીંયા લખાશે 0.2059 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2.059x. હવે 0.2059 આમાંથી એક્સ કોમન કાઢો તો શું લખાશે 1 પ્લસ 2.059x આવું લખાશે. 0.2059 ચલો 1 પ્લસ 2 એટલે 3.059x લખાય. તો એક્સની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીશું તો આને નીચે લઈ જઈશું તો 0.2059 અપોન 3.059 આવું થશે. તો એક્સ બરાબર હવે આ બંનેનો ભાગાકાર કરી દઈએ 3.059 તો આપણને એક્સની વેલ્યુ મળશે 0.067. બરાબર, આ વેલ્યુ આપણને મળી ગઈ, એક્સની વેલ્યુ મળી. હવે આગળના જે ઇક્વેશનમાં તમે જુઓ મિત્રો કે અહીંયા આપણે લખ્યું હતું કે એક્સ મોલ નિપજ બને છે કોની CO2 અને H2. તો અહીંયા આપણે લખી શકીએ ચલો CO2 ની સાંદ્રતા એટલે CO2 ની સાંદ્રતા એટલે કે આ રીતે બ્રેકેટ બરાબર શું છે એક્સ તો એની સાંદ્રતા કેટલી થશે 0.067 મોલર. ઓકે, ચલો એવી જ રીતે H2 પણ આપણને આપેલું છે તો H2 પણ એક્સ મોલર છે તો H2 ની સાંદ્રતા એ પણ એક્સ છે તો એ પણ 0.067 મોલર થશે. ચલો અહીંયા CO ની સાંદ્રતા તો CO ની સાંદ્રતા શું છે તો 0.1 માઇનસ એક્સ છે 0.1 માઇનસ એક્સ તો 0.1 માંથી આપણે 0.067 કટ કરીશું. બરાબર, તો આપણને મળશે 0.033. ઓકે, અને H2 ની પણ એ જ મળશે કારણ કે 0.1 માઇનસ એક્સ એ પણ છે તો આપણે ડાયરેક્ટ બી લખી શકીએ 0.033 મોલર. બરાબર, કારણ કે બંને સેમ છે. તો આ ચારે ચાર સાંદ્રતા આપણે શોધવાની હતી મિત્રો આ દાખલામાં. ક્લિયર? તો ફરીથી એક વખત આને સમજી લઈએ. આપણને અહીંયા મિત્રો એક ઇક્વેશન આપેલું છે એમાં પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય આપી દીધું છે અને બે પ્રારંભિક સાંદ્રતા પ્રક્રિયકોની આપેલી છે. તો આ સંતુલન અને સાંદ્રતા કેટલી હોય ચારે ચાર પ્રક્રિયક અને નિપજોની. તો એના માટે પહેલાં આપણે ઇક્વેશનમાં પ્રારંભિક સાંદ્રતા ગણીશું પછી સંતુલનની સાંદ્રતા ગણીશું. સંતુલનની સાંદ્રતામાં ધારી દેવાનું છે આપણને ખબર નથી કેટલા નિપજ બની છે એક્સ મોલર વપરાય કેટલી હોય 0.1 માઇનસ એક્સ. બસ કેસીની જે વેલ્યુ છે એમાં મૂકવાની છે આપણે અને ગણતરી કરીને એક્સની વેલ્યુ શોધવાની છે. શું શોધવાની છે? એક્સની વેલ્યુ. મિત્રો ટેક્સ્ટ બુકમાં તમને જે આનું સાદુરૂપ છે એ બીજું અલગ રીતથી આપેલું છે પણ તમે આ રીતથી કરશો તો ઇઝી પડશે. બરાબર, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ 7.5. એ તો આપણને અહીંયા ઇક્વેશન આપેલું છે 2NaCl ગેસ ઇટ gives 2No ગેસ પ્લસ Cl2 ગેસ. સંતુલન માટે સંતુલ અચળાંક કેસીનું મૂલ્ય 1069 કેલ્વિન તાપમાને આટલું આપેલું છે 3.75 × 10⁻⁶. તો આ તાપમાને આપણે શું શોધવાનું છે? કેપી. હવે કેસી અને કેપી વચ્ચેનો સંબંધ આપણે અગાઉ ભણી ગયા છે
બરાબર. તો એનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. તો કેપી બરાબર કેસી આરટી ડેલ્ટા એનજી. બરાબર, આ સૂત્ર આપણે ભણ્યા છીએ. કેપી બરાબર કેસી આરટી ડેલ્ટા એનજી. તો અહીંયા મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે આરની વેલ્યુ શું લેવાની છે. બરાબર. પછી ટી શું આપેલું છે, કેપી શોધવાનું છે, કેસીની વેલ્યુ શું આપેલી છે અને ડેલ્ટા એનજી શું થશે. તો પહેલાં તો આપણે કેસીની વેલ્યુ લખી દઈએ. તો કેસીની વેલ્યુ આપણને આપેલી છે 3.75 ગુણ્યા 10⁻6. ટી આપણે આપેલું છે 1069 કેલ્વિન. આરની વેલ્યુ આપણે લખીશું અહીંયા 0.08314. બરાબર, આરની વેલ્યુ. અને ડેલ્ટા એનજી, તો ડેલ્ટા એનજી શોધવા માટે આપણને ખબર છે મિત્રો વાયરૂપ નિપજના મોલ. બરાબર. તો વાયરૂપ નિપજના મોલ માઇનસ વાયરૂપ પ્રક્રિયકના મોલ. ચલો, વાયરૂપ નિપજના મોલ શું છે? તો નિપજ 2 અને બંને વાયુ છે એટલે 2 અને 3 મોલ છે. વાયરૂપ પ્રક્રિયક છે NaCl એક જ છે, એ 2 છે. તો અહીંયા ડેલ્ટા એનજીનું મૂલ્ય આપણને 1 મળે છે. શું મળે છે? 1. ઓકે. તો આપણને જે આટલી વેલ્યુ આપેલી છે કેસી, ટી, આર અને ડેલ્ટા એનજીનું મૂલ્ય 1 મળે છે. આ બધી જ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકીશું. તો કેપી બરાબર ચલો, કેસીની વેલ્યુ આપેલી છે 3.75 ગુણ્યા 10⁻6 ગુણ્યા આર એટલે કે 0.08314 ગુણ્યા તાપમાન 1069 કેલ્વિન તાપમાન. અને આ જે આર અને ટી છે એની કેટલી ઘાત? ડેલ્ટા એનજીની 1 ઘાત. તો કેપી બરાબર આપણે બધાનો ગુણાકાર કરીશું. 3.75 ગુણ્યા 0.08314 ગુણ્યા 1069 કેલ્વિન. આની તો એક જ ઘાત છે. બરાબર. તો 333.28. બરાબર, 333.28 ગુણ્યા 10⁻6 આવે છે. તો આને મિત્રો આપણે કેપી બરાબર આ રીતે પણ લખી શકીએ, 3.33 ગુણ્યા 10⁻4. બરાબર. તો આ આપણો આન્સર થયો. ટેક્સ્ટ બુકમાં આમાં ભૂલ છે મિત્રો. બરાબર, આન્સરમાં. તો મિત્રો આ લેક્ચરમાં આપણે ટોટલ 5 કોયડા ભણ્યા છીએ. 7.1, 7.2, 7.3, 7.4 અને 7.5. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા 4 કોયડા ભણવાના છે.